નમસ્કાર મિત્રો, આંગણવાડી કાર્યકર અને તેડાગર મિત્રો પગાર વધારો 6 મહિના મહાસંમેલનનું મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું। જે આંગણવાડી કાર્યકર અને તેડાગરના બહેનો છે એ મિત્રો મહાસંમેલનનું આયોજન જે કરવામાં આવ્યું હતું એમાં મિત્રો શું બાબત અથવા તો ચર્ચા થઈ ગાંધીનગરમાં એ બધી જ માહિતી તમને મિત્રો આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ। ખાસ મિત્રો પગાર વધારો 6 મહિનામાં લાગુ કરવાનો હતો, પરંતુ શું થયું એ બધી જ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। મહિલા અને બાળ વિકાસ મંત્રીને સંબોધીને કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું। મિત્રો બધા જ જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જે ગાંધીનગર ખાતે મિત્રો ભેગા થયા હતા, તો મિત્રો પગાર વધારા મુદ્દે આંગણવાડી બહેનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, એટલે કે પ્રદર્શન કર્યું હતું। તો એટલે કે મિત્રો બધા જ બહેનો ભેગા થઈને જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો, એટલે કે હાઈકોર્ટનો હુકુમ હતો એનો અમલ કરવા વધારો આપવા માટે માંગણી કરાઈ રહી છે। તો મિત્રો શું કહેવામાં આવ્યું છે અથવા શું બાબત થઈ એ તમને જણાવીએ। મિત્રો ગાંધીનગર સહિત ખાસ મિત્રો રાજ્યભરના આંગણવાડી બહેનો દ્વારા ઘણા વર્ષોથી પગાર વધારાની માંગણી કરાઈ છે। પગાર વધારા સહિતના પડતર પ્રશ્નોને લઈને આજે આંગણવાડી બહેનો ગાંધીનગર કલેક્ટર કચેરી પહોંચી હતી। મહિલા અને બાળ વિકાસ મંત્રી સંબોધીને બહેનો દ્વારા કલેક્ટર કચેરીને આવેદન આપવામાં આવ્યું હતું। મિત્રો બહેનો પગાર વધારાને લઈને હાઈકોર્ટના હુકમનું પાલન કરવા માટે મિત્રો માંગણી કરાઈ હતી। મિત્રો અગાઉ હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો કે આંગણવાડી બહેનોને 14,800 પગાર વધારો કરવામાં આવે, આંગણવાડી કાર્યકર અને તેડાગર બંનેનો। પરંતુ મિત્રો આ જે ચુકાદો મિત્રો 6 મહિનાની અંદર અથવા તો જે લાગુ કરવામાં આવશે એ મિત્રો 1 એપ્રિલ 2025થી આનો અમલ કરવામાં આવે એવું મિત્રો હાઈકોર્ટ દ્વારા હુકમ આપવામાં આવ્યો હતો। પરંતુ આજ સુધી ખાસ મિત્રો આજ સુધી એટલે કે જે હજી સુધી અમલ થયો નથી। એટલે કે ગાંધીનગર સહિતના રાજ્યમાં જ્યાં પણ આંગણવાડી બહેનો BLOની કામગીરીમાં મુક્તિ આપવા માટે પણ રજૂઆત કરી હતી। મિત્રો અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ આંગણવાડી બહેનો દ્વારા લાંબા સમયથી પોતાના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત પણ કરી હતી, પરંતુ જો કે મિત્રો પગાર વધારા સહિતની માંગણીઓ કોઈ ઉકેલ ન આવતા આંગણવાડી બહેનો ધીરજ ખૂટી પડી છે। આજે આંગણવાડી બહેનો કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં હાઈકોર્ટના હુકમ પગાર વધારો કરવા માટે ઉગ્ર માંગણી કરી હતી। હાઈકોર્ટ દ્વારા મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર ખાસ મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર દ્વારા બહેનોના મળતા માનદ વેતન ઉપરાંત 14,800નું લઘુત્તમ વેતન પેટે વધારો આપવા હુકુમ કરીને 6 મહિનામાં તેનો અમલ કરવા માટે હુકુમ કર્યો હતો। જો કે આ દિશામાં કોઈ જ ખાસ મિત્રો હાથ ધરવામાં ન આવતા હોવાથી આંગણવાડી બહેનો રોષથી લાગણી ફેલાય છે। તો મિત્રો સરકારના કુપોષણ મુક્તિ અભિયાન માટે કામગીરી સાથે કેન્દ્ર અને રાજ્યની પ્રજાલક્ષી યોજનાઓનો ગ્રાસરૂટ લેવલે અમલ કરતી આંગણવાડી બહેનો નજીવું વેતન મેળવે છે। પોતાની કામગીરી ઉપરાંત સરકારી કાર્યક્રમોમાં આંગણવાડી બહેનોને હાજર રાખવામાં આવે છે, ત્યારે દિવસ રાત જોયા વગર કામગીરી કરતી આંગણવાડી બહેનો દ્વારા કામગીરી માટે મળવાપાત્ર વેતનની માંગણી કરવામાં આવી રહી છે। તો મિત્રો હજી સુધી કોઈ જ પગાર વધારો કરવામાં આવ્યો નથી, જેનો મિત્રો અમલ 1/4/2025થી કરવામાં આવે એવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ સરકાર દ્વારા હજી સુધી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી। એટલે કે માનવ મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા હજી સુધી કોઈ જ આ પ્રશ્ન બાબતે કાંઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી। તો મિત્રો ખાસ આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, વધારે વધારે તમારા બહેનોને શેર કરજો, કારણ કે જો પ્રશ્ન ઉઠાવશે તો અવશ્ય તમને ફળ મળશે ને મળશે। તો મિત્રો જય હિન્દ,